જય બોલ અલગ ગણી જય અલગ ગણી જય અલગ ગણી જય ગણપતિ ભગવાનની જય અન્નપૂર્ણા માતની જય દેવી મોમાઈ માતની જય અજેપા દાદાની જય સતી તોરા માતની જય કેતન પીરની જય પાર વિદ્યાધરી માતની જય તાર ભૈરવની જય બટુક ભૈરવની જય સુરાપુરા દાદાની જય શેઠ નાગની જય કેતનપા દાદાની જય શેષ નાગની જય કેતનપા દાદાની જય અજેપા દાદાની જય અજેપા દાદાની જય નંદી મહારાજની જય સાગર ગઢની જય કેતન દુલાની જય हे अजयपाल दादा, हे अंजना राजा, हे शेषनाग भगवान, हे धरतीना आधार, हे रिद्धि सिद्धि से गजानन गणपति भगवान, सर्वे शुभ मंगल करनारा, सर्वे सर्वानंद गुणाकार करनारा, हे गजानन गणपति भगवान, मारुति देवासिनी, बार बीजना धनी रामदेव जी महाराज, भालावाड़ा तुमरापुर सारण कोकण करता पीर, हे अजयपाल दादा, અમારો આજનો પ્રસાદ આપ સ્વીકાર કરજો અને ગ્રહણ કરજો, અમારો ભાવ સ્વીકાર કરજો, અમારા વંદન સ્વીકાર કરજો, અમારી પ્રાર્થના સ્વીકાર કરજો, અમારી સાથે રહેજો, અમને મદદ કરજો, અમારા પર દયા કરજો, અમારા ઉપર રાજી રહેજો, અમારા જાણતા અજાણતા અમારાથી કંઈ પણ ક્ષતિ ભૂલ થતી હોય આપણું બાળક સમજી અમને ક્ષમા કરજો અને માફ કરજો. ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ સ્વાહા અલગ ગણી જય અલગ ગણી જય અલગ ગણી જય અલગ ગણી જય અજયપાલ દાદાની જય સતી તોરલ માતની જય પ્રસાદ લેવા પધારજો ભાઈઓ બહેનો બધા પ્રસાદ લેવા પધારજો
રામદેવ 12 બીજના ધણી રામદેવજી મહારાજ હે ભાલાવાડા તુંગરાપુર તારણ હે દ્વારકાવાડા હે અલગ ધણી સંતો મહંતો ભગવંતો હે મહાન આત્માઓ હે નારાયણજી ભાઈ હે જયશંકર હે સતી તોરણમાં હે મહાન આત્માઓ તમારો આજનો પ્રસાદ આપ સ્વીકાર કરજો અને ગ્રહણ કરજો અમારો પ્રસાદ આજનો આપ ગ્રહણ કરજો અને સ્વીકાર કરજો અમારા પર કૃપા કરજો અમારા પર દયા કરજો હે જયશંકર હે સતી તોરણમાં અમારા ઉપર રાજી રહેજો અમારાથી જાણતા જાણતા કાંઈ ક્ષતિ ભૂલ થતી હોય આપનો બાળક સમજી ક્ષમા કરજો અમારી સાથે રણુજાવાળા હે પોકરણગઢના પીર હે દ્વારકાવાળા હે અલગ ધણી અમારો આજનો પ્રસાદ આપ સ્વીકાર કરજો અને ગ્રહણ કરજો અમારો ભાવ સ્વીકાર કરજો અમારી પૂજા સ્વીકાર કરજો અમારા વંદન સ્વીકાર કરજો અમારા પ્રણામ સ્વીકાર કરજો અમારી સાથે રહેજો અમને મદદ કરજો અમારા પર કૃપા કરજો અમારા પર રાજી રહેજો અમારી કાંઈ પણ જાણતા જાણતા ક્ષતિ ભૂલ થતી હોય આપનું બાળક સમજી ક્ષમા કરજો ઓમ સ્વાહા ઓમ સ્વાહા
હે ભલાવાળા, હે રામ રણુજાવાળા, હે ગોકર્ણગઢના પીર, હે ભલાવાળા મારી ભેળા રહેજો રામ રણુજાવાળા, અટકે ત્યાં આવીને ઊભા રહેજો હે ભલાવાળા, કળિયુગમાં બીજું કોણ ઉગારે, છાય કરો છો ગાળા, હે રણછોડ, હે દ્વારકાવાળા, હે અલખ ધણી, આપની કૃપા મારા ઉપર કાયમ રહેજો, મારા ઉપર દયા કરજો પ્રભુ, મારા ઉપર હાજર રહેજો મારા વાળા, તમારી જય હો, તમારી જય હો, તમારી જય હો. પ્રસાદ ચાલુ થઈ ગયો છે. દાદો મેકર છે ખરાઈ દલ ખટ્યા ને મેરી દલ મોઠા હા. ખવરાવાળા ખાટ્યા બાપુ દાદા મેકન કરતો. દાદા મેકર ને કીધો માણસોએ કે આ તમે આ ખવરાવો છો એટલે દાદા મેકરે કચ્છી ભાષામાં કીધો દાદો મેકર છે ખરાઈ દલ ખટ્યા મેરી દલ મોઠા સરગા પૂરીજી શેરી મે કોઈ ગઠડી બાંધીને બેઠા એટલે માણસો મરી જાય છે એ કાંઈ ગાંઠડી બાંધી નથી જતા. અત્યારે અંજારની અંદર જો પહેલો નંબર હોય તો આ દરબારનું છે કે અણક્ષેત્ર હલાવે છે અને દાદા મેકરની વાત સત્ય કરી કે ખરાઈ દલ ખટ્યા અને મેરી દલ મોટા સરગા પૂરીજી શેરી કો ગઠડી વાળા બેઠા. હા બાપુ વાહ, ધન્યવાદ ધન્યવાદ બાપુ. ગુણની પૂજા છે આપણા હિન્દુ શાસ્ત્રમાં એવો છે ગુણની પૂજા છે. તમારો ગુણ એટલો છે એટલે મારે બોલવું પડે. પાવન ધરા પર શ્રી જસન તોરલ તેમજ અજયપાલ દાદા ભોજન એટલે કે અન્નક્ષેત્રનું આજ રોજ રામનવમીના દિવસે 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત અંજારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબ, નગરપાલિકાના અધ્યક્ષ આદરણીય વૈભવભાઈ કોરનાણી, ઉપાધ્યક્ષા શિલ્પાબેન, કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા, દંડક કલ્પનાબેન ગોર, શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, ક્ષત્રિય સમાજના અગ્રણી દશરથસિંહ જાડેજા, આપ તમામને વિનંતી કે આપ મંચ પર આપનું સ્થાન લેશો. મંચસ્થ મહેમાનો તેમજ ઉપસ્થિત આપ સૌ સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ, શહેરના સૌ શ્રેષ્ઠીઓ, પત્રકાર મિત્રો, આપ તમામનું અત્રેથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આજ રામનવમીના દિવસે આપણા રઘુવીરસિંહ અમરસિંહજી જાડેજા દ્વારા આ 2 વર્ષ પહેલા અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યું હતું. તેમની સાથે સેવા સમિતિના સૌ સભ્યો જોડાઈ અને 2 વર્ષથી સતત સવારના 10 વાગ્યાથી 3-3:30 વાગ્યા સુધી સતત અવિરત અહીં જસોદરના તેમજ અજયપાલ દાદાના યાત્રાળુઓ અહીં અન્નક્ષેત્રનો લાભ લેતા હોય છે. વિક્રમસિંહ જાડેજા વિંજાણ, આપને વિનંતી કે આપ મંચ પર આપનું સ્થાન લેશો. પત્રકાર મિત્રો ઉપસ્થિત છે તે તમામનું અત્રેથી હૃદયપૂર્વક હાર્દિક તેમજ અનિલભાઈ ખોડિયાને વિનંતી કે આપ મંચ પર સ્થાન લેશો. કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ આદરણીય જનકસિંહજી જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. બાપુ પધારો, આપ મંચ પર સ્થાન લેશો. ગોસ્વામીની વિનંતી કે આપ મંચ પર આપનું સ્થાન લેશો. પ્રમુખ શ્રી અંજાર ટ્રસ્ટના ગોસ્વામી સમાજ, સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ, નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આપ તમામનું અત્રેથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિનંતી કે આપ મંચ પર આપનું સ્થાન લેશો. મનુભા જકુભા જાડેજાને વિનંતી કે આપ મંચ પર આપનું સ્થાન લેશો. રસીલાબેન કાપડી, પૂજ્ય રસીલાબેનને વિનંતી કે આપ મંચ પર આપનું સ્થાન લે. સાથે સાથે જે શ્રમદાન કરી અને સેવા સમિતિમાં યોગદાન આપી રહ્યા છે એવા આ સમિતિના સૌ સભ્યો પણ અભિનંદનને પાત્ર છે કે તેઓ અવિરત સવારના 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી અહીં ઉપસ્થિત રહી અને યાત્રાળુઓને
આ અન્નક્ષેત્ર મધ્યે ભોજન પીરસવામાં મદદ કરતા હોય છે. થઈ રહ્યા છે તેમનું હૃદયપૂર્વક હાર્દિક છે. બાપુ, આપ મંચ પર આપનું સ્થાન લેશો. પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત થયેલ છે. મંચ પર બિરાજમાન રાજકીય અને સામાજિક અગ્રણીઓને કે દીપ પ્રાગટ્ય કરી અને આજના આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. કુબેરગીરી બાપુ, માયા ભારતી બાપુ તેમજ હરિહરનંદ બાપુને વિનંતી કે આપ આગળ વધારશો દીપ પ્રાગટ્યમાં. સંતો મંતો અને વરદ હસ્તે દીપ પ્રાગટ કરી આપણે આપણા કાર્યક્રમને ખુલ્લું મૂકી રહ્યા છીએ. પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, પૂજ્ય કુબેરગીરી બાપુ, હરિહરનંદ બાપુ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનસભ્ય ત્રિકમભાઈ છાંગા સાહેબ, નગરપાલિકાના અધ્યક્ષ વૈભવભાઈ ઉપસ્થિત મંચસ્થ આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકેલ છે. જે અહીં મંચ પાસે ઉપસ્થિત થયા છે, દીપ પ્રાગટ્ય પાસે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે તે મિત્રો રોજ અહીં આ સંસ્થામાં સેવા આપી રહ્યા છે. સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સતત 365 દિવસ સતત 2 વર્ષથી અવિરતપણે આ અંજારના સૌ અગ્રણીઓ યુવાનો છે. જસપાલસિંહ રઘુવીરસિંહ જાડેજા હાઈકોર્ટના એડવોકેટ છે. આપણા રઘુવીરસિંહ જાડેજા જે આપણું અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે તેમના સુપુત્ર છે, આપણી વચ્ચે પધાર્યા છે. એમને વિનંતી આપ મંચ પર આપનું સ્થાન લેશો. હાઈકોર્ટના એડવોકેટ છે, આપને વિનંતી આપ મંચ પર આપનું સ્થાન લેશો. આપના પૂજ્ય પિતાશ્રી દ્વારા ઐતિહાસિક ભૂમિ પર એક સુંદર મજાનું આયોજન અહીં થઈ રહ્યું છે. આપનું સ્વાગત છે, પધારો. હવે આપણે પરમ પૂજ્ય પ્રમુખ આદરણીય જનકસિંહજી જાડેજા આપણી વચ્ચે પધારેલા છે. તેમના શાલ તેમજ હાર દ્વારા સ્વાગત માટે હું વિનંતી કરીશ આપણા રઘુવીરસિંહ જાડેજાને કે તેઓ જનકસિંહ જાડેજાનું શાલ તથા હાર દ્વારા સ્વાગત કરશે. આપણે સૌ તાળીઓથી વધાવીએ આપણા મહેમાન શ્રી ભુજથી અહીં પધારેલ છે. ગોવિંદભાઈ કોઠારીને વિનંતી કે આપ મંચ પર આપનું સ્થાન લેશો. પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ મંત્રી શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજાર એમના સ્વાગત માટે વિનંતી કરશું રઘુવીરસિંહ જાડેજાને કે તેઓ પધારે અને પૂજ્ય બાપુનું સ્વાગત કરે. તેમની સાથે બલરામભાઈ જેઠવા જોડાશે. હાર તથા શાલ દ્વારા પૂજ્ય ત્રિકમદાસજી મહારાજનું સ્વાગત કરશે રઘુવીરસિંહ જાડેજા તેમજ બલરામભાઈ જેઠવા. ત્યારબાદ પૂજ્ય ખીમજી દાદા માતમ ધર્મગુરુ શ્રી મહેશ્વરી સમાજ અંજાર તેમના સ્વાગત માટે વિનંતી કરશું રઘુવીરસિંહ જાડેજા અને રમેશભાઈ ટાંકને કે તેઓ શાલ અને ફૂલહાર દ્વારા પૂજ્ય ખીમજી દાદાનું સ્વાગત કરશે. રઘુવીરસિંહ જાડેજા તેમજ રમેશભાઈ.
ત્યારબાદ અંજારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના સ્વાગત માટે વિનંતી કરશું હરીશચંદ્રસિંહ જાડેજાને કે તેઓ પધારે અને ત્રિકમભાઈ છાંગા સાહેબનું સ્વાગત કરશે. હરીશચંદ્રસિંહજી સ્વાગત કરશે. હરીશચંદ્રસિંહજી તથા સુરેશભાઈ ટાંક. ઉપસ્થિત છે એમની વિનંતી અહીં આગળ પધારશે. તેમના સ્વાગત માટે વિનંતી કરશું દિલીપસિંહ જાડેજાને કે તેઓ પધારે અને કુબેરગીરી બાપુનું સ્વાગત કરશે. દિલીપસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી હરિનંદ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમની વિનંતી અહીં પધારશો. મહેન્દ્રસિંહ જાડેજાને વિનંતી. મહેન્દ્રસિંહ જાડેજા અહીં પધારશે અને પૂજ્ય હરિનંદ બાપુનું ત્યાં તેમના સ્થાન પર જઈ અને સન્માન કરશે. સમિતિના સૌ સભ્યોને વિનંતી, અહીં રઘુવીરસિંહ જ્યાં ઊભા છે ત્યાં પધારે. રસીલાબા કાપડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના સન્માન માટે વિનંતી કરીશ રઘુવીરસિંહજીના ધર્મપત્ની અંશુયાબા જાડેજાને કે બા આપ અહીં પધારો. દર્શનભાઈ પધારો. જગદીશભાઈ શાહ દર્શનભાઈ ભરતભાઈ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અંજારના પ્રથમ નાગરિક નગરપાલિકાના અધ્યક્ષ વૈભવભાઈ કોડરાણીના સ્વાગત માટે હું વિનંતી કરીશ. સેવાનો ભેગધાક કર્યો છે એવા પ્રતાપભાઈ માનસતા વૈભવભાઈ કોડરાણી નગરપાલિકાના પ્રમુખશ્રીનું સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ નગરપાલિકાના ઉપાધ્યક્ષા શિલ્પાબેનના સ્વાગત માટે વિનંતી કરીશ. ઈલાબેન ચાવડાને કે તેઓ પધારે અને નગરપાલિકાના ઉપાધ્યક્ષા શિલ્પાબેન બોધભટ્ટીનું સ્વાગત કરશે. પાર્થભાઈ સોરઠિયા કારોબારી ચેરમેન શ્રી તેમના સ્વાગત માટે વિનંતી કરશું. કચરાભાઈ આહિર પધારે સેવા સમિતિના અને પાર્થભાઈનું સ્વાગત કરશે. દશરથસિંહજી જાડેજા અગ્રણી ક્ષત્રિય સમાજ તેમના સ્વાગત માટે વિનંતી કરશું શંભુનાથ નાથબાવાને કે તેઓ પધારે અને દશરથસિંહજી જાડેજા તેમનું સ્વાગત કરશે. શંભુનાથ નાથબાવા. હિતેનભાઈ વ્યાસ પ્રમુખ શ્રી અંજાર શહેર ભાજપ તેમના સ્વાગત માટે વિનંતી કરશું કમલેશભાઈ મિસ્ત્રીને. બાપાલાલભાઈ ઝાલા રિયા તે પણ રઘુવીરસિંહ બાપુના અભિભાઈ છે. તેમનું પણ અહીં સ્વાગત છે. મહામંત્રી શ્રી અંજાર શહેર ભાજપ તેમના સ્વાગત માટે વિનંતી કરશું જિગ્નેશભાઈ ખોડિયારને. ત્યારબાદ શ્રીપાલસિંહ રાણા મહામંત્રી શ્રી અંજાર શહેર ભાજપ તેમના સ્વાગત માટે વિનંતી કરશું ગિરીશભાઈ પરમારને. ગિરીશભાઈ પરમાર શ્રીપાલસિંહનું સ્વાગત કરશે. ત્યારબાદ દેવીભાઈ શાહ તેમના સ્વાગત માટે રઘુવીરસિંહજીના જાડેજાના પુત્ર વિરમદેવસિંહ જાડેજા દેવીભાઈનું સ્વાગત કરશે. શાહ દ્વારા વિરમદેવસિંહ જાડેજા આપણા રઘુવીરસિંહ જાડેજાના સુપુત્ર છે તો દેવીભાઈ શાહનું શાહ દ્વારા સ્વાગત કરશે. ત્યારબાદ કલ્પનાબેન ગોર ઇન્ડસ્ટ્રી અંજાર નગરપાલિકા તેમના સ્વાગત માટે વિનંતી કરશું પુષ્પાબેન ટાંકને કે તેઓ પધારે અને કલ્પનાબેનનું
સાલ દ્વારા સ્વાગત કરે. પુષ્પાબેન ટાંક પૂર્વ નગરપતિ પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે. રઘુવરસિંહજીના સુપુત્ર જસપાલસિંહ જાડેજાને વિનંતી કે આપ પધારો. જસપાલસિંહ જાડેજા અને દર્શન ભરતભાઈ શાહ 2 વર્ષ પહેલા જ્યારે અન્નક્ષેત્રનો શુભારંભ થયો ત્યારે ભરતભાઈ આપણી વચ્ચે હતા અને તેમની પ્રેરણા અને તેમના માર્ગદર્શન હેઠળ આપણે 2 વર્ષ પહેલા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમના સુપુત્ર ભરતભાઈના દર્શનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સ્વાગત થઈ રહ્યું છે. ધન્યવાદ. રાજેન્દ્રસિંહ તેજુભા જાડેજા, તેમના સ્વાગત માટે હું વિનંતી કરીશ પરેશભાઈ ગોહિલને કે તેઓ પધારે અને રાજેન્દ્રસિંહજીનું સાલ દ્વારા સ્વાગત કરશે. પરેશભાઈ ગોહિલ, રમેશભાઈ ટાંક એમનું સ્વાગત કરશે. વિક્રમસિંહ જાડેજા તેમનું સ્વાગત કરશે દીપેશભાઈ ખોડિયાર. અશોકસિંહજી ઝાલા તેમનું સ્વાગત કરશે સુરેશભાઈ અબોટી. વેભાઈ છે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત છે. લાલભાઈ ઝાલા, તેમના સ્વાગત માટે વિનંતી કરશું રઘુસિંહના ભાઈ વિક્રમસિંહજીને કે તેઓ પધારે અને બાપાલાલભાઈનું સ્વાગત કરશે. ભૂપેન્દ્રસિંહ ગોહિલ રઘુવરસિંહજીના બનેવી સાહેબ છે, તેમનું સ્વાગત કરશે દશરથસિંહ જાડેજા. ત્યારબાદ ગોવિંદભાઈ ગોઠારી, તેમના સ્વાગત માટે વિનંતી કરશું દયારામભાઈ જેઠવા. એ ભાઈ અમે સમિતિના સભ્ય પૈકી છીએ. અમારું આ સંસ્થાના સભ્ય છું ભાઈ. ત્યારબાદ જયેન્દ્રસિંહજી જાડેજા, જયેન્દ્રસિંહ દાજીરાજી જાડેજા, તેમના સ્વાગત માટે વિનંતી કરશું પપ્પુભાઈ સદેવસિંહજી અહીં પધારશે. ત્રંબકપુરી અમરપુરી ગોસ્વામી, પ્રમુખ શ્રી અંજાર દસનામ ગોસ્વામી સમાજ, તેમના સ્વાગત માટે વિનંતી કરશું બટુકસિંહ જાડેજાને કે તેઓ પધારે અને ત્રંબકપુરીજીનું સાલ દ્વારા સ્વાગત કરે. બટુક અને જીતેન્દ્રસિંહજીનું સ્વાગત કરશે. મનુભા જકુભા, તેમની વિનંતી આપ પધારશો. મહેન્દ્રસિંહ જાડેજા મોરબી, તેમનું સ્વાગત કરશે. મનુભા જકુભાજીનું સ્વાગત કરશે મોરબીથી પધારેલા. સુરેશભાઈ અવોટીને કે તેઓ પધારે અને સદેવસિંહજી જાડેજાનું સ્વાગત કરશે. જાડેજાને બટુકસિંહ જાડેજા પધારે અને દેવુભાઈનું સ્વાગત કરશે. ભરતભાઈ નથી પણ ભરતભાઈ સમજીને આમ જગદીશભાઈનું સન્માન લે. જાડેજા કાનમે, તેઓ સ્વાગત કરશે અનિલભાઈ ખોડિયારનું. રાકેશગીરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમના સ્વાગત માટે વિનંતી કરશું રાજભા જાડેજા, ગાંધીધામ. બાપુનું
ઉપસ્થિત આપ તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. પત્રકાર મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે. રઘુવીરસિંહજી બાપુની વિનંતી છે કે મારે પત્રકાર મિત્રોનું સ્વાગત કરવું છે. પત્રકાર મિત્રોના સ્વાગત માટે તો વિનંતી કરીશ, આગળ મંચ પાસે પધારો. સન્માન એમનું કરશે શિવભદ્રસિંહ જાડેજા. આપણા ચારે પત્રકાર કાંતિભાઈ પટેલ, કાંતિભાઈ ધોરિયા, અર્પણભાઈ, કદાચ હું કોઈનું નામ ભૂલી ગયો, જે પત્રકાર મિત્રો અહીં ઉપસ્થિત છે તેમની વિનંતી અહીં પધારશે, તેમનું સ્વાગત કરશે શિવભદ્રસિંહ જાડેજા. આ તમામ પત્રકાર મિત્રોનું સાદા સ્વાગત કરશે. કાંતિભાઈ ધોરિયા આપણી વચ્ચે આવશે, તેમનું સ્વાગત કરશે જયદીપસિંહ વિરેન્દ્રસિંહ ભચાઉ. સ્વાગત માટે પધારશે જયદીપસિંહ વિરેન્દ્રસિંહ ભચાઉ. તેમનું સ્વાગત કરશે રઘુવીરસિંહ જાડેજા. શ્રેષ્ઠીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ અને આપ તમામનો અત્રેથી હૃદયપૂર્વક શબ્દના પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ છીએ. હવે આજના પ્રસંગે કોઈનો ભૂલથી સન્માન રહી ગયું હોય તો ક્ષમા કરશો. તેને અનુરૂપ ઉદ્બોધન માટે અંજારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબને કે તેઓ આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપશે. શ્રી છાંગા સાહેબ. અજયપર દાદાની જય બોલીશું. બોલો અજયપર દાદા કી. ખૂબ સરસ મજાનું સામાન્ય કાર્યક્રમો કરતા જુદા પ્રકારના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના ઉપર હંમેશા પૂરા આશીર્વાદ હોય છે. અંજાર માત્ર શહેર નહીં પરંતુ આસપાસના સમગ્ર વિસ્તારમાં જેમની સેવાની સુવાસ ની અનુભૂતિ આપણે બધા જ કરી રહ્યા છીએ એવા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, પૂજ્ય દાદા, આદરણીય જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય આનંદસિંહજી, ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, નગરપાલિકાના પ્રમુખો, કાઉન્સિલર મિત્રો, સૌ આગેવાનો, સૌ મુરબીઓ, વડીલો, સાધુ સંતો અને આપણે બધાને મેળવવા માટે જે માધ્યમ બન્યા છે એવા રઘુવીરસિંહ. ખૂબ જોરદાર એક વખત તાળીઓથી આ કામને એમને તો બતાવીએ એમના કામને. સદભાગ્યે 2 વર્ષ પહેલા આ યજ્ઞ કાર્યો, સત્કાર્યો, ધર્મ કાર્યો અને આ ભોજનાલયનો બાપુએ આરંભ કર્યો. મને પણ સદભાગ્યે એ શુભારંભ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આજે 2 વર્ષ સામાન્ય રીતે એક દિવસ જમણવાર કરી તો થાકી જઈએ, એમ થાય ક્યારે પૂરું થાય. 2 વર્ષમાં એક દિવસ પણ, 1 મિનિટ પણ, 1 પણ સેકન્ડમાં મનમાં કોઈ પ્રકારનો ભાવ લાવ્યા વગર શુદ્ધ રીતે સાત્વિક ભાવ સાથે, સરસ ભાવ સાથે, સાવ સામાન્ય પયાના માણસને કે જેને જરૂર છે, ખૂબ મોટું પુરુષાર્થ છે, મોટું પુણ્ય છે. એ પુણ્યનું પાછું આદરણીય રઘુવીરસિંહજી અને એનો આખો પરિવાર. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈ કામ કરે તો મોટે ભાગે પોતે એમાં જોડાયેલા હોય, પણ અહીં તો પોતે એમનો સમગ્ર પરિવાર આ ધર્મ કાર્યમાં ઓતપ્રોત થયેલો તમને દેખાય છે. સાહેબ, આવું ભાગ્યે જ ક્યાંક જોવા મળે કે કોઈ સત્કાર્યના પરિવારના એક વ્યક્તિ દ્વારા સત્કાર થતું હોય અને સમગ્ર આખો પરિવાર એ સત્કાર્યમાં ભાવ સાથે, લાગણી સાથે એમાં જોડાયેલો હોય અને ખભે ખભા મિલાવીને આખો પરિવાર આવું યજ્ઞ કાર્ય કરતું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. બની શકે છે કે અજયપાલ દાદાની બાપુ તમારા ઉપર ખૂબ કૃપા હશે, હજી પણ કૃપા વધવાની છે. કારણ કે હંમેશા કૃપા હોય તો જ આવા પ્રકારના સત્કાર્યો, આવા પ્રકારના ધર્મ કાર્યો કરવાની વ્યક્તિને ઈચ્છા થાય. સંપત્તિ તો ઘણા બધા છે, કીડી બી આખી જિંદગી ભેગું કરે છે, પણ જેના ભાગ્યમાં વાપરવાનું હોય એવા બહુ વિરલા વ્યક્તિ હોય છે.
એવા રઘુવીરજી દ્વારા આ સરસ મજાનું કામ થઈ રહ્યું છે. આજે ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છે. ભાઈ દર્શનનો પણ અહીંયા ઉલ્લેખ થયો. આજે આપણી વચ્ચે નથી, પરંતુ ભરતભાઈ શાહને પણ ચોક્કસપણે આ સ્થાને યાદ કરવા પડે, કારણ કે રઘુવીરસિંહ સાથે ભાઈ ભરતભાઈ પણ આ યજ્ઞ કાર્યના પ્રારંભ કરવામાં ખભા મિલાવીને એ છતાં આજે આપણી પાસે નથી. એમને પણ શ્રદ્ધાંજલિ, પરંતુ ચોક્કસપણે મિત્રો એનું દેહ સ્વર્ગમાં જ્યાં હશે ત્યાં આ સત્કાર્યને એને ખૂબ એના દ્વારા ખૂબ શુભેચ્છા મળતી રહેશે. રઘુવીરસિંહ અને એમના સમગ્ર પરિવાર દ્વારા આવા ધર્મ કાર્ય, આવા સત્કાર્યો થતા રહે, સમાજ જીવનના બીજા લોકોને પણ આવા કાર્યોથી પ્રેરણા મળતી રહે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. અસ્તુ ભારત માતા. આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબે ખૂબ સારી વાત કરી કે ખૂબ જ સાત્વિક ભાવે રઘુવીરસિંહ જાડેજા સેવા કરી રહ્યા છે. સાહેબ, પૈસા આપી અને છૂટી જવાનું હોય તો ઘણા બધા દિલેર દાતાઓ મળતા હોય છે, પણ મારો તો વોર્ડ નંબર 2 વિસ્તાર છે, એટલે અઠવાડિયામાં હું 3 વાર અહીંયાથી નીકળતો હોઉં ત્યારે મેં રઘુવીરસિંહ બાપુને જોયા છે કે યાત્રાની બસ આવે, 4 વ્હીલર હોય, ગાડી હોય, લક્ઝરી હોય, એ પોતે જઈ અને ત્યાંથી બોલાવતા હોય કે આવો આવો પ્રસાદ લેવા આવો, પ્રસાદ લેવા આવો. પોતે સામેથી આ તડકામાં 12 વાગે, 1 વાગે કે 2 વાગે સામે એ લોકો લઈ જેસલ તોરલની સમાધિ પાસેથી એ યાત્રાળુને લઈને અહીંયા સુધી મૂકવા આવે. એટલે દાતા દિલેર હોય, પૈસા દઈને ઘણા છૂટી જતા હોય, પણ સાથે સાથે જેમ સાહેબે કીધું તેમ સાત્વિક ભાવના સાથે તે આયોજન કર્યું છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. આપણે હવે આજના પ્રસંગે ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ આદરણીય જનકસિંહજી જાડેજા બાપુને કે તેઓ આજના પ્રસંગે આપણે શુભેચ્છા સંદેશ પાઠવે. की अजयपाल दादानी આજના સરસ સરાહનીય કાર્યક્રમમાં ઉપસ્થિત વિકામદાસજી મહારાજના ચરણોમાં મારા વંદન, સર્વે સંતો મહંતોના ચરણોમાં વંદન. આ જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને અંજાર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, કાયમી સાહેબ છે, શિક્ષક છે ને, કાયમ માટે જેને સાહેબની પદવી મળી છે આ ત્રિકમ સાહેબ, ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, અલગ અલગ જવાબદારી સંભાળતા સૌ આગેવાનો અને આ સરાહનીય કામની જેને શરૂઆત કરી અને પ્રેરણા શ્રી રઘુવીરસિંહજી જાડેજા, સૌ એમના પરિવારોને ઉપસ્થિત ભાઈઓ, માતા, બહેનો, સૌપ્રથમ તો રામનવમીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. અને રામચંદ્ર ભગવાન આવા સરાહનીય કામ કરવા માટે બધાને આશીર્વાદ આપે એ રામચંદ્ર ભગવાનજી પાસે પણ પ્રાર્થના. ત્રિકમ સાહેબે ખૂબ જ સરસ વાત કરી. ધન દોલત તો અસંખ્ય માણસો પાસે હશે, પણ એ સંપત્તિનું ક્યાં ઉપયોગ કરવો. નહીંતર ઘણીવાર એવું થાય સંપત્તિવાન છે એ સદુપયોગના બદલે ગેરઉપયોગ કરતા હોય છે ધનનો. પણ રઘુવીરસિંહજી પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ 2 વર્ષથી સતત અહીંયા અન્નક્ષેત્રનો શુભારંભ કર્યો છે. મિત્રો, ત્રિકમ સાહેબ કહેતા હતા કે લગભગ રોજ 500-700 માણસો. આજે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો 500-700 માણસ આવતા, તો એની વ્યવસ્થા રોજબરોજ કરવી બહુ મુશ્કેલ હોય છે. પરંતુ એ રઘુવીરસિંહ દ્વારા અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આ સરાહનીય કામ કરી રહ્યું છે. અને આમનાથી કાંઈ આપણામાંથી આપણે પણ કાંઈક પ્રેરણા લેવી જોઈએ જ્યાં પણ એ સૌને. પણ એ પણ મારી વિનંતી છે. મિત્રો, આ કામની સાથે આપણી સંસ્કૃતિ જળવાયેલી છે. તમે એક પલ માટે વિચાર કરો કે ભૂતકાળમાં 500 ને 1000 વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ જો આ બધા જ કામ છોડી દીધા હોત, જેવી કે ઉત્સવો પણ અસંખ્ય છે, રામનવમીનો ઉત્સવ હોય, દિવાળી, હોળી, નવરાત્રિ, અનેક સનાતન ધર્મના જે આપણા ઉત્સવો છે, આજથી 500-1000 વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ છોડી દીધા હોત તો કદાચ આપણાને આ ખ્યાલ ન પડત કે ભગવાન કોણ છે ને માતાજી કોણ છે. તો મિત્રો, એ પૂર્વજોએ એ આપણા સનાતન ધર્મને જાળવવા માટે અત્યાર સુધી એમને પ્રયત્ન કર્યા, અને એ જ પ્રયત્નો અત્યારે નવી પેઢી અને અત્યારની પેઢી પણ કરી રહી છે. તો જ આવતા ભવિષ્ય માટે આપણે એના માટે પણ પ્રેરણારૂપ બનશું.
સનાતન ધર્મને ટકાવવા માટે પૂર્વજોએ જે યોગદાન આપ્યું છે એવું જ યોગદાન વર્તમાન સમય પણ આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ હંમેશ આપણે આપતા રહી તો જ આપણો સનાતન ધર્મ છે. સનાતન ધર્મ સર્વે ધર્મને સાથે રાખી સૌનું કલ્યાણ માટે હંમેશ પ્રાર્થના કરતું હોય છે. આપણો ધર્મ માટે આપણે પણ કંઈ કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. અને અન્ન ક્ષેત્રની વાત કરી તો અન્નથી મોટું કોઈ દાન નથી એમ ઋષિ મુનિઓ પણ કહી ગયા છે. તો આજથી વર્ષો પહેલાં પણ અન્ન ક્ષેત્રો ચાલુ હતા, વર્તમાન સમયમાં પણ રઘુવીરસિંહજી દ્વારા અને એમની ટીમ દ્વારા ચાલુ છે. ભવિષ્યમાં પણ આવું કાર્ય હંમેશ ચાલતું રહે એ માતાજીને ને રામચંદ્ર ભગવાનજીને પ્રાર્થના કરી અને ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય માતા. ખૂબ ખૂબ આભાર આદરણીય જનકસિંહજી જાડેજાજી. હવે આપણે જે 2 વર્ષથી અવિરતપણે આ સેવાનો યજ્ઞ અહીં થઈ રહ્યું છે તેમાં જે સમિતિના કાર્યકર્તાઓ છે તેમને સન્માન કરવાનું રઘુવીરસિંહ જાડેજા બાપુની એવી વિનંતી છે કે તેમનું સન્માન કરીએ. તો હું જેમના નામ બોલું તે અહીં ઉપસ્થિત સંતો, મહંતો અને મંચસ્થ મહેમાનોના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. જેમના નામ બોલું તે અહીં પધારશે પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, પૂજ્ય ખેમજી દાદા, જનકસિંહ જાડેજા બાપુ, ત્રિકમભાઈ છાંગા સાહેબ, નગરપતિ વૈભવભાઈ, ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનો તેમના વૃદ્ધ હસ્તે સમિતિના સેવાભાવી યુવાનોને અને વડીલોને સન્માન છે. હું નામ બોલું: રમેશભાઈ ટાંક, બલરામભાઈ જેઠવા વ્યવસ્થાપક, ગિરીશભાઈ પરમાર, પરેશભાઈ ગોહિલ, દીપેશભાઈ ખોડિયાર, પ્રભાતસિંહજી જાડેજા, દયારામભાઈ જેઠવા, સુરેશભાઈ અબોટી, બટુકસિંહજી જાડેજા, કિરીટસિંહજી જેઠવા, મનજીભાઈ, કિશોરપુરીજી ગોસ્વામી, ગોવિંદભાઈ રસોઈયા, અહીં રસોઈમાં સાથ આપી રહ્યા છે એવા ગોવિંદભાઈ, અને રસોડામાં જે 2 બહેનો છે તે 2 બહેનોને પણ વિનંતી કે આપણે પધારશો. બંને બહેનોને વિનંતી અહીં પધારશો. સંતો, મંતો અને મંચસ્થ મહેમાનોના વરદ હસ્તે તેમનું સન્માન થઈ રહ્યું છે. વધારેલા સેવકોની સેવા આ સન્માન થઈ રહ્યું છે. એ લોકો સમયસર રોજ આવનારા, રોજ જાણે નહીં આવી તો પગાર કપાઈ જશે, વહેલા મોડા આવશું તો પગાર કપાઈ જશે, એટલા સમયસર આવે અને ક્યારે એમને કેવું નથી પડ્યું કે તમે સમયસર આવજો. ખરેખર હું મારા હૃદયના પુષ્પો આ ભાવથી એમને સ્વાગત કરું છું કે ખરેખર એમને અત્યાર સુધી આ 2 વર્ષ થઈ ગયા એવી સેવા કરી છે કે પોતાનું સમજીને ધર્મ કાર્ય કર્યું છે. બહેનોનું સન્માન પણ આપણા નગરપાલિકાના ઉપાધ્યક્ષ અને કલ્પનાબેન ગોરના વરદ હસ્તે થઈ રહ્યું છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મંચસ્થ મહેમાનો તેમજ સંતો, મહંતો. રૂડા આશીર્વાદ આપવા માટે આપણે વિનંતી કરશું શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજને કે તેઓ પધારે અને આપણને સૌને આશીર્વચન પાઠવશે. શ્રી ત્રિકમદાસજી મહારાજ. રામચંદ્ર ભગવાન કી, ભારત માતા કી. ધન્યવાદ. આજના આ દિવ્ય અને અલૌકિક એવા દિવ્ય ધામ મધ્યે અંજાર ગામ અજયપાઠાણી વસ્તી તોડીને માણસાઈ ગણી એવા શ્રેષ્ઠ જગ્યા પર ઉપસ્થિત સર્વ સંત ચરણમાં દંડવત પ્રણામ. ઉપસ્થિત સર્વ રાજકીય અગ્રણીઓ એટલે કે હમણાં જ આપણા વચ્ચેથી જેમણે અન્ય કાર્યક્રમમાં જવાથી જનકસિંહ બાપુ, અમત વિસ્તારના ધારાસભ્યો અને હંમેશા શહેર માટે ચિંતા સેવતા એવા અમારા શિષ્ય એવા ધારાસભ્ય ત્રિકમભાઈ, નગરપાલિકાના પ્રથમ નાગરિક અને હંમેશા કોઈ પણ કાર્ય હોય એના માટે 108ની જેમ દોડતા વૈભવભાઈ, એની સમગ્ર એની ટીમ, અને ખાસ કરી અને જનની જન તો ફક્ત કા દાતા કશું નહીં તો રે જે વાજણી મત ગુમાવીશ રેવા દાતા પરિવાર જેણે 2 વર્ષથી ભેગ લીધો છે. અમે ભલે બાવાનો ભેગ છીએ પણ હકીકતમાં સાચા બાવા આ છે. કેમ કે અન્નદાન એ શ્રેષ્ઠ દાન આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે. અન્નદાન કેવું એ શ્રેષ્ઠ દાન છે. આપણે કહીએ જેમ વાત કરી માસ્ટર સાહેબ 1 દિવસ પ્રસંગ ઉજવીએ તો આપણે થાકી જઈએ. 7 દિવસની સપ્તાહ ઉજવીએ તો ભગવાનની કૃપા હોય તેમાંથી આપણે પાર ઉગવતા હોઈએ. ખરેખર 2 વર્ષથી કન્ટિન્યુઅસ એક પણ તે વિક્ષેપ વગર જે કાર્ય કરી રહ્યા છે એ આભાર હોય તો માત્ર ને માધ્યમ બાપા કહે તો સમગ્ર ટીમને આભારી છે.
પૈસો બધા જ આપી દે, પણ એનું જે સેવાનું કાર્ય છે એ સ્વચ્છ છે. સેવામાં ભૂલ ન થાય. પૈસો આપી તન મન ધન, પણ જે શરીરની સેવા કરવા છે ખરેખર એમને બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે ભગવાન એને ખૂબ શક્તિ આપે અને સમયસર આવી જાય છે. સમયથી પહેલાં આવી જાય છે તો ખરેખર જે તે વખતે બાપુ અને અમારો એકદમ આત્માનો સંબંધ છે. લગાવ કદાચ મળવાનો ઓછો થતો હોય, 4-5 વખત ગોર્ધન પર્વત થયા પણ કદાચ મળી ન શકતા હોય, પણ મારો આત્મા એક જ છે. એટલે ખરેખર એના ઉપર અજ્જપર દાદાની, ભગવાન જસવંતની, સમગ્ર અંજારના જે વિસ્તાર છે બધા ઠાકોરજીની ખૂબ કૃપા છે. ત્યારે સમગ્ર પરિવાર એકજૂટ થઈ અને કાર્ય કર્યો, સમયની સાથે એ સેવાનું કાર્ય કરી રહે છે. અને આજે ઉત્તમ દિવસ છે, ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્યનો ઉત્સવ છે. તો ખરેખર આપણે બધા સદભાગ્ય છે કે આ કાર્યક્રમમાં આપણે સૌ હાજર રહી શકીએ છીએ. આ બધું કાર્ય થાય જ્યારે આપણે ભગવાનની કૃપા હોય ત્યારે જ્યારે કહી શકે છે આ ઐતિહાસિક ગામ જેને કહી શકાય એવો ગામ, એટલે કે આપણો અંજાર ઐતિહાસિક શહેર છે. એમાં આ રીતના કાર્ય કરી રહ્યા છે. અને ભગવાન માતાજી જેના ઉપર શ્રદ્ધા, એમને ગુરુ મહારાજના આશીર્વાદથી અહીં આવ્યા છે, ગુરુ આજ્ઞા પાલન કરી અહીં આવ્યા છે. તો એના ઉપર ગુરુ મહારાજ સાક્ષાત એના હૃદયમાં બિરાજમાન છે, દાદા હૃદયમાં બિરાજમાન છે. વધારે સમય લેતા આપણે સૌની એટલી જ ફરજ છે, જેમ માત્ર એટલા જ છે એવું નહીં, પણ આપણે પણ અહીં આવી તન મન ધનથી કંઈ પણ, એમણે તો એટલું બધું કહ્યું કે લોકો ઘણા બધા એવા આવતા હોય છે, કેમ કે શાસ્ત્ર સાહેબ આપણી ડેરી નજીક જ છે, એટલે ઘણી વખત જાતો હોય તો ગોતતા હોય, પ્રસાદ દેવળને ગોતતા હોય, ચારે બાજુ ફાંફા મારતો કેમ આજે ઓછા છે, ગોતીને અહીં સુધી ખેંચી આવતા હોય છે. તો ખરેખર એમને ધન્ય છે. અને ઘણા બધા લોકો એવા હોય કે અમે પૈસા જગ્યા ઉપર પૈસા મૂકીને જ જમશું, નકા નહીં જમી. બાપુ કે પૈસા મૂકવાની સખત મનાય છે તો જમવા વગર ઊભા થઈ જાય, એવા ઘણા બધા બનાવ બનતા જ છે તે વખતે. એટલે બાપુ એમ છું કે ભૂખ્યા જાય તો બરાબર ન કહેવાય, તો એટલે એક એમ દેખવા ખાતર પેટી મૂકી, કદાચ એને સંતોષ થાય, 2 રૂપિયા 5 રૂપિયા મૂકવા આવે તો મૂકે, જમ્યા વગર જાય યોગ્ય ન કહે. એટલે આવી ભાવનાથી જ્યારે 2 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે ત્યારે સંતોની એના ઉપર આશીર્વાદ છે, દાદાના આશીર્વાદ હોય, આપ સૌના વડીલોના આશીર્વાદથી આવા સદે કાર્ય થતા રહી. ભગવાન પાસે પ્રાર્થના અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય શ્રી સચ્ચિદાનંદ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ. અજેપાર દાદા મંદિરના પૂજારી શ્રી ગણેશપુરીને વિનંતી અહીં મંચ પાસે પધારશે. ગણેશપુરી અને ચિરાગપુરી ગણેશપુરી અને રઘુવીરસિંહ બાપુ તેમનું શાલ દ્વારા સન્માન કરશે. ચિરાગપુરી ગણેશપુરી અને ગણેશપુરી સંતોષપુરીને વિનંતી કે અહીં મંચ પાસે પધારશે. ન્યૂઝ ચેનલના રાણાભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. રઘુવીરસિંહ બાપુને વિનંતી કે આપ રાણાભાઈનું શાલ દ્વારા સ્વાગત કરશો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ ધપાવતા જેમ મંચસ્થ સંતો મંતો મંચ પાસે પધારશે. રઘુવીરસિંહ બાપુ તેમનું સ્વાગત કરશે. અજીતસિંહ જાડેજા ખૂબ જ સેવાભાવી વ્યક્તિત્વ, એટલે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ, આમનો આપણે સન્માન કર્યા બાદ હવે જેમના પ્રયાસો થકી અને જેમના કર્મો થકી આપણે અહીં ભેગા થયા છીએ તેમનું સન્માન કરવાની જેમની ઈચ્છા છે તેવા અમારા રાજપૂત સમાજના કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સુપુત્ર પ્રદીપસિંહ જાડેજા અહીં પધારે છે. એ રઘુવીરસિંહ બાપુને વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પાઠવવામાં આવેલ શુભકામના પાઠવે છે અને સમયનું દાન આપે છે. વચ્ચે ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરશે રઘુવીરસિંહ બાપુ. અનિલભાઈ તાંગ. બાબુભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરશે રઘુવીરસિંહ બાપુ. હમીરભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. રઘુવીરસિંહ બાપુ એમનું સ્વાગત કરી રહ્યા છે. સન્માન કરવા ઈચ્છી રહ્યા છે તેવા અશોકસિંહ ઝાલા અને બાપાલાલભાઈ ઝાલા, આ બંને વિભાગ છે રઘુવીરસિંહ બાપુના. તેઓ રઘુવીરસિંહ બાપુનું સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. પધારો. નિલેશભાઈ ગૌસ્વામી ભાગવતના નેતા, એમનું સન્માન પણ બાપુ કરશે. ત્યારબાદ પિંચાણથી પધારેલ શિવભદ્રસિંહ સાવતસિંહ જાડેજા એ રઘુવીરસિંહ બાપુનું સન્માન કરવા માંગે છે.
રઘુરસિંહ બાપુની લાગણી છે કે બલરામભાઈ જેઠવાનું પણ અહીં સન્માન થવું જોઈએ. પધારો રઘુરસિંહ. અને આ અહીં વ્યવસ્થામાં પણ ખૂબ જ સક્રિય હોય છે. રોજ પાણીની વ્યવસ્થા અહીં એમના દ્વારા કરવામાં આવતી હોય છે. ધન્યવાદ. મારવાડ સમાજ અહીં બાપુનું સન્માન કરવા ઈચ્છે છે. રઘુરસિંહ બાપુનો ખાવડાથી પધારેલા મારવાડ સમાજના સૌ અગ્રણીઓ. આપણે હવે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જ જઈ રહ્યા છીએ. જગદીશભાઈ શાહ, ભરતભાઈ પ્રાણલાલભાઈ શાહ પરિવાર રઘુરસિંહ બાપુનું સન્માન કરી રહ્યા છે. એક અગત્યની જાહેરાત. ઉપસ્થિત મંચસ્થ મહેમાનો અને ઉપસ્થિત આપ સૌ આમંત્રિતો, આપણે સૌએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રસાદ અહીં લેવાનો છે. એટલે મહાપ્રસાદ લીધા વિના કોઈ જતા નહીં એવી રઘુરસિંહ બાપુની ખાસ આપ સૌને વિનંતી છે. હવે વિનંતી કરશું રાજેન્દ્રસિંહ તેજુભાઈ જાડેજા, તેઓ પધારે. તે પણ રઘુરસિંહ બાપુનું સાલ દ્વારા સન્માન કરવા ઈચ્છે છે. હરદેવસિંહભાઈ પીપળિયા, તેમની વિનંતી મંચ પાસે પધારશે. ક્ષત્રિય સમાજ વતીથી કૃપાલસિંહ તથા ક્ષત્રિય સમાજના આગેવાનો સૌ સાથે જોડાશે અને રઘુરસિંહ બાપુનું સન્માન કરવાય છે. કૃપાલસિંહ રાણા, દશરથસિંહ, સૌદેવસિંહ બાપુ, તેમજ જયેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા. એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. એ જીના સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. એના સવારીના સુર ગુરુજી મારા આવે છે. એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. નયનથી નિરખતા ત્યાં તો વાલો લાગે દૂર. ઓહમ સોહમ ના કીજીએ એની ગોતી લેજો હવે નૂર. હે જીવને જીણો જીણો ઝાલર સંભળાય, ગુરુજી મારા આવે છે. એ જી મને ઝીણી ઝીણી ઝાલર. પ્રથમ તો અજેપાળ દાદાની જય. ઐતિહાસિક શહેર એટલે કે અંજાર શહેર. અંજાર શહેર અજેપાળ ધણી જૂની કહેવત છે, લંજાના ધણી તરીકે કહેવાય. તો એના જ પટાંગણમાં એમની જ કૃપાથી જ્યારે
રઘુવીરસિંહ બાપુને એવી ગુરુદેવની આદેશો ગુરુ મહારાજની પ્રેરણા થઈ કે આ રીતના આપણે અનેક ક્ષેત્ર ચાલવું જોઈએ. એટલે ગુરુ આજ્ઞા શિરોમાન્ય ગુરુદેવની આજ્ઞા માની અને છેલ્લા 2 વર્ષથી અનેક ક્ષેત્રની શરૂઆત કરી છે. એક પણ દિવસ બ્રેક કર્યા વગર, જેને કહી શકાય ને એક દિવસ આપણે એક દિવસ પ્રસંગ કરીએ તો થાકી જઈએ, સપ્તાહ કરતા થાકી જતા હોઈએ, પણ આ 2 વર્ષથી આજે 2 વર્ષ પૂરા થઈને 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. એ રઘુવીર રામની કૃપા. એટલે આજે રામનવમીનો દિવસ છે, ત્યારે 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યા છે. સમગ્ર શહેરના જે પણ રાજકીય અગ્રણી હોય, સામાજિક અગ્રણી હોય અને સાધુ સંતોની કૃપા છે, ત્યારે આ રીતના કાર્ય થઈ શકતું એમ. એના વગર શક્ય જ નથી કે આટલું બધું કાર્ય સરળતાથી, સહેજતાથી, કોઈ પણ જાતના વિઘ્ન વગર આપણે એક નાનું કાર્ય કરીએ તો વિઘ્ન આવતા, પણ જ્યારે આવું સદ કાર્ય એ છેલ્લા 2 વર્ષથી કર્યા છે. સંતોના આશીર્વાદ છે. પવિત્ર ભૂમિ એટલે કે અંજારની ઇતિહાસ ભૂમિમાં આ કાર્ય કર્યા છે. ત્યારે જે મારા પણ સદભાગ્ય છે કે આજે મને આ દિવસે 3જા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે, ત્યારે મને અહીં આપવાનો, અહીંયા આશીર્વાદ આપવાનો મોકો મળ્યો. ભગવાન પાસે, દાદા પાસે, મને માતાજી પાસે અને ગુરુદેવ પાસે એવી પ્રાર્થના કરી કે એમનો સમગ્ર પરિવાર આ સાથે જોડાયેલો છે. ભગવાનની જેવી કૃપા વરસી રહે છે, એનાથી વિશેષ કૃપા વરસી ને આવા અને સદે કાર્ય કરતા એ તો કરે છે, તો બીજા લોકો પણ એમાંથી જાગે, તન મન અને ધનથી જોડાય. એની જે મેં ટીમના દર્શન કર્યા, જેની સમગ્ર જે ટીમ છે, ટીમ વર્ક છે, જે એનું સેવાભાવી જે લોકો છે, જે શરીરથી મહેનત કર્યા છે, ખરેખર તો એને ધન્યવાદ આપવા જોઈએ કે સમયથી પહેલાં જેમ બાપુએ વાત કરી તેમ જેમ કેમ પગાર કપાઈ જાય, ઘંટો મોડા આવ્યો તો એમ નહીં, પણ સમયથી પહેલાં આવીને હાજર થઈ જાય તો દર્દ નારાયણની સેવા કરતા છો. ખરેખર જનની જનતો ભક્તજન કા દાતા ગાશું નહીં તો રહેજે વાજણી બધ ગુમાવશ. આવા દાતા પરિવાર જે પોતાનું સ્વયં શક્તિ પોતાના કાયાથી પણ મહેનત કરે છે, ધનથી પણ મહેનત કરે છે, ખરેખર હૃદયપૂર્વકને સંત તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે કે ભગવાન એને ખૂબ આપે, સારા કાર્ય કરते ભગવાન પાસે પ્રાર્થના. સૌને રાધે રાધે. અધે પણ દાદા કે જય શ્રી સતીદાન. તેમના મોટા ભાઈ રઘુવીરસિંહ બાપુનું સન્માન કરવા ઈચ્છે છે. પધારો, આપ સન્માન કરો. મહાપ્રસાદ લીધા વિના જવાનું નથી, એવું રઘુવીરસિંહ બાપુની ખાસ વિનંતી છે કે આપ અહીં પધાર્યા છો તો મહાપ્રસાદ લઈને જજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. जसल तोरण पेड़ की आशापुरा मात की नमस्कार. ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું કે અમારા પરિવારના અમરસિંહ બાલાજી જાડેજા ગામ વિંજાણના તે વીરભૂમિ વિંજાણ તરીકે ઓળખાય, જેનો ઇતિહાસ ઉજળો છે. વીર લાખાજી ઝાલાના યુદ્ધમાં લડેલા એમના અમે વંશજ છીએ. ખરેખર મારા મોટા ભાઈ છે, એમને હું ખૂબ પરિચય આપી અને મારી લાગણી વ્યક્ત કરવા માટે કોઈ ભાષણબાજી, કોઈ વાર્તા કરવા નથી ઊભો છું. એક લાગણીના અમે શબ્દ કહું કે અમે અમારો પરિવાર અમરસિંહ બાલાજીના અમે 4 પુત્રો, સૌથી મોટા ભાઈ પ્રાગજીભાઈ ઉર્ફે મનુબાપુ જે દેવ થઈ ગયા છે, એમના અમારા પરિવાર પર આશીર્વાદ છે. પછી અમારા ભાઈ શ્રી હરિશ્ચંદ્રસિંહ અમરસિંહ, રઘુવીરસિંહ અમરસિંહ અને સૌથી નાનો હું વિક્રમસિંહ અમરસિંહ. ખરેખર અમારા ભાઈ રાજકોટમાં બહુ વૈભવી જીવન જીવતા, ખૂબ મોટા પોતે બિલ્ડર છે, ત્યાંનું વૈભવી જીવન મૂકી અને એક સેવાની જોત જલાવી છે. ખરેખર આ સેવાની જોત એમનું તો કલ્યાણ થશે તો આવનાર 17 પેઢી સુધી એને લાભ મળશે. ખરેખર અમે ગર્વની લાગણી અનુભવી છીએ. અમને પણ એમ થાય ભાઈ જે સેવા કરે છે અમે ક્યાંક સહભાગી થતા હોઈએ. ક્યારેક રવિવાર જેવો દિવસ હોય તો આવી આવા ધમધોકતા તાપમાં આટલી ગરમીમાં એ સેવા આપતા હોય જે આપણને ખરેખર મને પણ એમ થાય કે ખરેખર એમની જે ભાવના છે સાચી ભાવના છે. ભાઈ રઘુવીરસિંહના જીવન વિશે વાત કરો, હંમેશા સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. બચપનમાં કોલેજ કાળમાં સારું શિક્ષણ મેળવ્યું છે, રમતગમત ક્ષેત્રે પણ બહુ સારી એમની નામના હતી. પછી વિંજાણમાં વર્ષો સુધી ખેતી કરી અને ગામમાં એક સારા ખેડૂત તરીકે પણ એમની નામના હતી. પોતે એક સારા ઘોડેસવાર છે. અમારા પાસે એક સોનલ નામની ઘોડી હતી, જે અમારા સ્થાનિક મેળાઓ થાય તેમાં રેવલમાં ભાઈ રઘુવીરસિંહભાઈનો હંમેશા પ્રથમ નંબરે આવતા. એક સારા ઘોડેસવાર અને પોતે બચપનથી જ ધાર્મિક અને સદભાવના કાર્યો કરતા આવ્યા છે. જ્યારે નવરાત્રિ આવે ત્યારે ઘણા બધા અઘરા ઉપવાસ કરીને એવા તપસ્યા કરતા હોય છે. મને યાદ છે એક દિવસ હું નાનો હતો ત્યારે એમણે અટક કરી અને ઊભા ખડેસો લઈ અમે નવરાત્રિના તપ કરેલા. ત્યારે મારા બાપુજીએ એમને અધવચેથી કીધું કે બેટા આટલી તપસ્યા અઘરી સારી નથી, એ મને યાદ છે. તો ખરેખર અમે આખો પરિવાર, અમરસિંહ બાલાજી પરિવાર, વખતસિંહ બાલાજી પરિવાર, તેમના પણ 3 દીકરા સ્વર્ગસ્થ સાવરસિંહને યાદ કરીએ. એમણે પણ હંમેશા રઘુવીરસિંહભાઈને આવા સારા કરવા માટે પ્રેરણા આપી છે
ને આશીર્વાદ આપ્યા છે. એમના ભાઈ શ્રી કિશોરસિંહ, ભાઈ શ્રી સુજનસિંહ, તે પણ આજે ગામના સરપંચ છે. આ અમારો અંજારનો ભાયક પરિવાર, અંજારમાં પણ લગભગ 15 ઘર અમારા ક્ષત્રિય સમાજના, 5 ઘર બ્રહ્મ સમાજના, એમ અમારું આજે અંજાર અમારું પોતાનું ગામ હોય એવી અમને લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ. અહીં આ સેવા કાર્યમાં જે સમસ્ત એમની ટીમ રાત દિવસ અહીંયા સેવા કરી રહી છે તેમને પણ અહીંથી હું વંદન કરું છું. ખરેખર આવા કાર્ય અને આજે રામનવમીના દિવસે 2 વર્ષ પૂરા કરીને 3જા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે તેનો ખૂબ હર્ષ અને લાગણી અનુભવું છું. અહીંથી મારા ભાઈને જેટલા વંદન કરવા એટલા ઓછા છે. અસ્તુ ભારત માતા કી જય. તો આજે આપણી વચ્ચે માઇકમાં તેમના મુખેથી સાંભળવા મળ્યા વાયડી વાળા ઉપસ્થિત છે. તેમનું સાલ દ્વારા સ્વાગત કરશે રઘુવીરસિંહ બાપુ, સાલેભાઈ વાયડી વાળા. રઘુવીરસિંહનું સન્માન કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. મોગલધામના મહંતશ્રી આપણી વચ્ચે થોડીક ક્ષણોમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. એમની સાથે જ રહેવાનું છે. આપણે સૌ મહાપ્રસાદ લઈને છૂટા પડીશું. મોગલધામના મહંતશ્રી સામંતવા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. રઘુવીરસિંહ બાપુ તેમને અહીં મંચ તરફ દોરી આવે છે. અહીં મોગલધામના પૂજ્ય મંત્રી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. બાપુ આપ મંચ પર આપનું સ્થાન લેશો. મોગલધામના પૂજ્ય મંત્રી મણિધર મોગલધામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. મંચ પર સ્થાન લેશે. વિનંતી કરીશ રઘુવીરસિંહ બાપુને કે તેઓ સાલ અને હાર દ્વારા પૂજ્ય મણિધર બાપુનો સાલ અને હાર દ્વારા સ્વાગત કરશે. એક રૂડો અવસર ઐતિહાસિક અંજાર સંતો મંતો ની આ તપોભૂમિ પર સંતો મંતો સામાજિક સ્વાગત કરશે. પૂજ્ય બાપુ આ સન્માન સ્વીકારશે. થોડાક અમારા બાજુ થોડા આજના દિવસે હું પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન અને આશીર્વચન માટે વિનંતી કરીશ મહંત શ્રી મોગલધામ બાપુને કે તેઓ પધારે અને આપણને સૌને આશીર્વચન પાઠવશે. બોલીએ મણિધર મોગલ માતની. કારણ મને ધીમું બોલતા નથી આવડતું, આપ જાણો છો. બોલીએ જેસલપીર દાદાની માં સતી તોરલ માતની. બોલીએ દેપાળ દાદાની. પહેલા અમારા રઘુવીરસિંહ જાડેજાને પહેલા બતાવો બાપ કે જેને આ એક કાર્ય આપ્યું છે જબરદસ્ત. ધન્ય છે બાપ રાજપૂત. ખૂબ મને આનંદ આવ્યો. પાછી શું મારે ઉંમર છે એટલે બોલવું જોઈએ થોડું, પણ જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો. આપ જાણો છો ને બાપ, ભારતના જે સંતો થઈ ગયા એ આમ કરીને ગયા છે, ખાતા જાઓ બાપ ખાતા જાઓ. આ સંત એમ જેસલપીર દાદા અને અજયપાળ અને માં આપણી તોરલ 650 વર્ષનો ઇતિહાસ બતાવે છે. મિત્રો કચ્છ તો કચ્છ છે, પાછો હિન્દી નહીં બોલી શકું કારણ કે અપણ છું. કચ્છ નથી જોયું એને કાંઈ નથી જોયું. મિત્રો આ કચ્છની માલકોડ ક્યાંક ધરતીકંપ, ક્યાંક સુનવાણી, ક્યાંક જેને કહેવાય વાવાઝોડા, આફત આવી ગઈ, પણ કચ્છના જે સતની સરવાણી છે, કચ્છની જે ધરા છે, જે એનામાં સત્યતા છે, જે ખુમારી છે, આપની આજની તારીખમાં હજી એમને મારી ખમ ઊભી છે. આ કચ્છની તાગાય. પણ આજ 2 વર્ષ પૂરા થયા. રઘુવીરસિંહ જાડેજાને વિચાર આવ્યો કે આ કાર્ય કરાય, કારણ કે સતી તોરલે આ જ કાર્ય કર્યું છે. આપ જાણો છો ભજન જે બોલે છે એને ખબર છે, પણ મને એક વાતની થોડીક મૂંઝવણ છે એટલે બધા બેઠા છે. મીડિયા ચાલુ છે બાપ, જરીક મારો અવાજ ઠીક કરજો. આ શબ્દનો અમુક જગ્યાએ બાપુ ભ્રષ્ટ શબ્દ થયો છે. કારણ શબ્દનો અન્યાય થાય ત્યાં ન્યાય કરવો જોઈએ. જે શબ્દો લખી ગયા છે, કલમ
લખનાર બાપ છે, કવિતા દીકરી છે, પણ એ દીકરીનું અપમાન થયું છે એનો હું શબ્દો તમને સામે જ રજૂ કરી છું અને તમારે પોતાને કહેવું પડશે ના બરોબર છે. આપ જાણો છો જેસલને હું તમે સોલ્ટો કહી છે. તમે વિચાર કરો આ તદ્દન ખોટી વસ્તુ છે. રાજપૂતો 18 વર્ષ આવ્યા છે બાપ જેસલને મા તોરલને માનવા વાળા આજે પણ દાદાને સોલ્ટો શબ્દ તદ્દન ખોટો છે. શું કામ કે એમના મોટાભાઈના ઘરના એમને મેણું માર્યું બાપુ કે એવા તમે મરદ હોય શૂરીર હોય તો તમે કાઠિયાવાડમાં જાઓ. હું જેસલ વિશે વાત કરું છું મિત્રો. વાત બહુ મોટી છે પણ મોડું થઈ ગયું છે મારે એટલે હું અમુક ભાગ કાપીને લઉં છું. જો તમે એવા મરદ શૂરીર હોય કસરી ધરણ હું ધ્રુજાવો છો જાડેજા જાઓ સૌરાષ્ટ્રમાં ખબર પડે. ભાભી માં ક્યાં માં કે ભાભીને ભાભી માં કહેતા. કે કાઠિયાવાડમાં સોનગઢ ગામ છે અને ત્યાં સાસટિયા કાઠી છે કે તોળી ઘોડી તોળદેવ નાર અને તરવાર તોળી તરવાર આ ત્રણ તમે લઈ આવો તો તમે હાચા. શબ્દો લાગી ગયા છે. આપ જાણો છો જેને જેને શબ્દ લાગ્યા છે ને બાપુ શબ્દો લાગ્યા છે ને એ પૂજાઈ ગયા છે. સમજી લેજો. કોણ ગોપીચંદને ભેટ પહેરાવનાર માં મેનાવતી હતા કે આવી કાયા તારા બાપને હતી બેટા રાજપૂતો જડે નહીં. એ શબ્દ લાગી ગયા કે ગોપીચંદને. આપ જાણો છો આહોડા પીડ્યા એ શબ્દ લાગી ગયા. એમ શબ્દ લાગી જાય છે એમ જેસલને શબ્દ લાગી ગયો. એ વખતે આ કોઈ વ્યવસ્થા નહીં બાપુ કારણ કે તે આ દરિયાની ખેપુ હતી વાણવટા હતા આ નાની મોટી આગવડો હતી અને એ જેસલ જેને કોઈ સોનગઢ ગયા ત્યાં પાઠ હાલતો હતો. પાઠમાં આપણે સમજી ગયા આપણે પાઠ જો આજ કેટલી જગ્યાએ હાલ છે. કોઈ રામદેવપીરનો હાલ છે હનુમાનજીનો રામનો બોલેક જ છે પણ હું ચારણ સનાતન ધર્મને લઈને હાલવા વાળો ચારણ છું. બીજું જેસલિયા ગયા પાઠ હાલતો હતો. હવે મને આનો જવાબ આપો તમે બધાય. જે માણસ ચોરી કરવા જાય લકાય. મને આનો જવાબ દો. ચોરી કરવા જાય એ હાથમાં ખીલો મારવા દે નો દે. ચોરી કરવા જાય ખીલો મારવા દે નો દે. શું કામ? જેસલ સમજી ગયા હતા અમે અલગ ધણીનો પાઠ છે. જે વસ્તુ હું લેવા આવ્યો છું મારે પડકારો કરીને લેવાની છે. કોઈ સાની સુખથી ચોરી નથી કરવાની. પણ પાઠ હાલતો હતો અને ઘોડી ભડકી કારણ કે ઘોડી સૂર્યનું વાહન છે એટલે ભડકે એટલે ખડ હતો એમાં લકાઈ ગયા અને હાથ મારો રહી ગયો ને એમાં મેખ મારી દીધી. મેખ બે પ્રકારની આવે હોનાની આવે લોખંડની આવે. મેખ હાથમાં ધરપી દીધી પણ એ મરદનું રૂવાણું વાંકું નહોતું થયું ને બોલ્યો નતો કાંઈ. આપ જાણો છો છેલ્લે પ્રસાદ વધ્યો કદી એક વ્યક્તિ વધી છે. ગોતો ક્યાં છે? ઘોડા હાલમાં જઈને જોયું કે એક છે અને હાવે નાખીને ઊભો થયો કે હજી હું બાકી છું પ્રસાદ. એ પ્રસાદ લેવા નથી આવ્યો તો કે એક તો જેને મારા હાથમાં તમે જે મેખ મારી દીધી છે આ ઘોડી સમજી લેજો. આ તોળી ઘોડી બીજી હામી જે ઊભી આ તોરલદેવ નાર અને આ તરવાર. બોલો પણ કે તમને લાગી ગયું છે ઈ કે અમારે ઈ જ હોય કે અમારે ઈ કાંઈ ન હોય મરદ નહીં કે ઘા તો અમારી માથે હોય જ પણ આ ત્રણ વસ્તુ તમને પડકારો કરીને લેવા આવ્યા છે. બોલો કીધું તમે બિરાજો શાંત થાવ તમને અમે અર્પણ કરી છે. હવે તમે શું કહો છો? એમાં હોય આવી ગયો 18 વર્ષ લખનારે હાથું લખ્યું છે સમજી લે. તોરલે ત્રણ તારિયા સાસટીઓને સદી જેસલ જગનો સોલ્ટો તને પલમાં કીધો કે ખોટો શબ્દ છે. સોલ્ટો નહીં એને શબ્દ લાગી ગયો તો. તોરલે ત્રણ તારિયા સાસટીઓને સદી જેસલ જગનો શૂરવીર તને પલમાં કીધો પીર. આને શૂરવીર કહેવામાં આવે છે. ચોરી કરવા ગયો ને જાડેજા હાથમાં ખીલા ન મારવા દે પણ હું તમે કઈ નો ખુદ નથી કરતા. બીજી વાત આ અંગાર
આના નગર કહેતા. હવે આપણે શહેર કહીશ. કચ્છની માલકોર કેસરી હાવત થતા, જેની 12 મહિનાની આવે છે બાપુ. કચ્છ કેસરી કહેવામાં આવે છે. કચ્છ કેસરી કહેવામાં આવે છે. કચ્છ જેવી પાક નહીં મિત્રો. કચ્છ મહારાવ જે પાક બાંધતા એ વખણાતી દેશ વિદેશમાં. કચ્છની પાક ગમે ત્યાં ખબર પડી જાય કે આ કચ્છી મારું માણસ છે. આ કચ્છની તાકાત. ભલે અંગ્રેજો આવ્યા છે બિચારા ગમે તે, પણ અહીંયા રાજ નથી કરવા દીધું કચ્છે. આ કચ્છ, આ જગ્યા જે માં હું એને કહું છું. અને જેસલપીર દાદા ત્યાં હમાણા, તમને ખબર છે સતીરાના અહીંયા પગલા છે બાપુ. અહીંયા પગલા છે. જ્યારે જમાત આવી સંતોની, આવા સંતો બેઠા એવી જમાત આવી, કારણ કે આને શ્રાપિત છે. આ બે એને શ્રાપ દેવામાં આવ્યો છે. જાઓ તમે પૃથ્વી લોકમાં જાઓ, તમને અમે શ્રાપ આપી છે. તમારી ઉપર પરીક્ષાઓ થાય છે ને આ પરીક્ષાઓ થઈ ગઈ એની. અને સતી તોરણ આ બહુ મોટો ઇતિહાસ છે. બધું ઇતિહાસ અદ્વૈતથી લઉં છું. અને આયા જ્યારે સાધુની જમાતું આવી બાપુ, તે જાડેજાને જે તોરલે કંઠી પહેરાવી દીધી હતી, પણ કઈ શબ્દ રૂપી. અને એ જાડેજો ઘોડી, તોળાદેવ નાર, તરવાર, 3 વસ્તુ લઈ અને નાવડામાં બેઠા. જાડેજા સમદરિયામાં તોફાન હોય, મધદરિયે ખાડીમાં ન હોય, પણ આ તો માની તાકાત હતી. કેની? સતી તોરલની. નાવડું મેળ્યું આમ આમ થાવ હાલક અને માણસો બેઠા હતા. જીવ અધર થઈ ગયા. શું કરવું, ક્યાં જવું? બધા મંડા નામ લેવા. પરમાત્માનું કોઈ પીરનું, નિષ્ઠદેવનું જે આવે. અને એક જ તોરલ એવી હતી કે એના મનમાં નતું. તે જાડેજો દગી ગયા ને એટલું કીધું કે સતી, આ બધા રાડું નાખે છે, રોવે છે, તમને કાંઈ નથી કે જાડેજા આ કાંઠે મોત હોય તો હામા કાંઠે અમારી મુક્તિ હોય. તો આના માટે શું કરવું? કે તમારા હાથમાં જે તરવાર છે ને એ આ દરિયા દેવ દેજો, કારણ કે દરિયો હાહવ્યું છે 999 નું. એમ આને અર્પણ કરજો તો તમારા પાપ ધોઈ નાખશે. પણ કે સતી, આ માથાના જેટલા છે ને વાળ ગણા નથી જાય એટલા મેં વિક્રમ કર્યા કે ધોઈ નાખશે. પોટલા નાખી દો જાડેજા. આ કંઠી તોરલે બાંધી હતી. સમજી ગયા તમે? કે શાંત કરી નાખ્યું વાતાવરણ. આ શક્તિની તાકાત. અને આ જેસલ ખુખાર મારવટીઓ જેને, અને એને તમે સોલટો કહો છો, બહુ પાપમાં બેહી છે સમજો. અને એ આવ્યા અને માયાને કંઠી બાંધી દીધી બાપુ, મનથી બાંધી દીધી. અને અહીંયા સંતો આવ્યા. આ વરણામના ભજન છે. અને જમાત આવી, કીધું દેવી અમારે ભોજન કરવા છે. આપ જાણો કાંઈ હતું નહીં, પણ એની પરીક્ષા કરી. દેવી અમને જમાડો. કાંઈ વાંધો નહીં. આસન આપ્યા, બેઠા. અને માં સધીર વાણિયા નહીં ગયા બાપુ. સધીર નામનો વાણિયા એની પાસે ગયા કે અમને અનાજ આપો, મારે અહીંયા સંતો આવ્યા છે, મારે જમાડવા. પણ કઈ આપવું કેની ઉપર? તમને આપવું ક્યાંક મૂકવું પડે તો મૂકવાનું કાંઈ નથી. અમારી પાસે અલગ ધણીની માળા છે નહીં. બદીરા તો બદીરા સમજી ગયા તમે? કાંઈ વાંધો નહીં. આ એના ભજન છે, અત્યારે આ લુપ્ત થઈ ગયા છે. ઈ ગવાય છે. હે આજ જમાત હે આવી રે આપણા નગરમાં. ઈ તાકાત કેટલી છે સતીની. હાજી એને ભોજનિયા હે કરાવું એને ભાવધારે. ભોજન કરવા છે. અને માં અહીંયા ગયા, ભોજન લાવ્યા. તમે અન્ન આપશો, તમે રાતે આપશો, પણ અલગ ઘણી મારું આબરૂ રાખશે, મારું સતનું પાલન કરશે. અને અમારો કોઈ ભક્તિમાં વાંધો નહીં આવવા દે. અને સધીર વાણિયાના આજની તારીખમાં જેસલપીર અને મા તોરલની પાસે એના પગલા છે. હું તમે જાય છે, આપ જાણો છો. કીધું માં મારા પગલા તમારા જે સમાધિ છે ત્યાં પણ રહેવા જોઈએ. આ ઇતિહાસ છે એનો. આ અદ્વૈતથી બોલ્યો છો. અને બીજી વાત, જે અમારા
જાડેજાએ આજ નક્કી કર્યું છે કે આજ બધાને અહીંયા અન્નક્ષેત્ર ખોલ્યું છે અને હજારો માણસ જમે છે. ખરેખર હું ખૂબ રાજી છું, કારણ કે સંતો જે સેવા કરી ગયા છે ને અન્ન જ ખવડાવ્યા છે અને એ જ પૂજાઈ ગયા છે. જલારામ જેવો જોવો તમે, અહીંયા હતાધાર જેવો, આપા ગીગાની જેવો, આપો વ્યામણ જેવો, આ તમે જોવો આપો દાના જેવો જલારામાં કે ખવડાવવામાં ધમ જશે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. બીજી વાત કે જ્યાં આવા અન્નક્ષેત્ર હાલતા છે ને એ દેશમાં કોઈ દુકાળ નહીં પડે, પણ જે કાર્ય કરતા હોય એને સાથ આપો બાપ. અન્નથી મોટું ક્યાંય નથી, હું ભાવતો નથી. બને એટલું અન્નનું દાન કરો, વસ્ત્રનું દાન કરો. અને આ જે જાડેજા છે રઘુવીરસિંહ, ખરેખર એ આ કાર્ય કરે છે. ભલે એમને અને બીજા પણ છે, મને નામ આવડતા ન આવડતા, પણ એને સાથ સહકાર આપો. તો મારો એવો વિચાર છે, મા મોગલ માથે ભગવતી માથે મને વિશ્વાસ છે કે બા છે એથી નદી તું ડબલ કર, એવા હું તમને આશીર્વાદ આપું છું બાપ. બોલ મોગલ માતની. વિંજાણના મહિલા મંડળના બહેનો રઘુવીરસિંહ બાપુના ધર્મપત્ની શ્રીમતી અંશુયાબા જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે. તો વિનંતી કરી બહેનો અહીં મંચ પાસે પધારશે અને બાનું સન્માન કરશે. પધારો બેન. જીગરભાઈ ગઢવી, પ્રમુખ શ્રી અંજાર સારી યુવા ભાજપ આપણી વચ્ચે ઉપસ્થિત. જીગરભાઈ ગઢવી. સૌ જાણે છે રઘુવીરસિંહ જાડેજા બાપુ જે આ કાર્ય તેમની પાછળ તેમના પરિવારનો અને તેમના ધર્મપત્ની અંશુયાબાનું પણ એટલું જ યોગદાન છે એ ખરેખર પ્રશંસાને પાત્ર. સન્માન કરી તેમની આ સેવાની ભાવનાને બિરદાવી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ કે આ નારી શક્તિનું સન્માન કરી રહી છે. એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ આહિરને વિનંતી મંચ પાસે પધારશે અને અંજાર શહેર યુવાન મોરચાના પ્રમુખ જીગરદાન ગઢવીને વિનંતી કે તેઓ અહીં પધારશે. રઘુવીરસિંહ બાપુ તેમનું સાલ દ્વારા સન્માન કરશે અને જીગરદાન ગઢવી આ બંનેને વિનંતી. જગદીશભાઈ આહિર પ્રમુખ શ્રી ડમ્પર એસોસિએશન અને જીગરદાન ગઢવી આ બંને રઘુ રહ્યા છે અને આજના કાર્યક્રમમાં પોતાનો સમય કાઢી પધાર્યા તે બદલ રઘુવીરસિંહ બાપુ આ બંને યુવાનોનું સ્વાગત કરી રહ્યા છે. પ્રમુખ છે, ખૂબ જ એક્ટિવ યુવા કાર્યકર છે. જાડેજા બાપू ने
કે તેઓ પધારે અને આજના કાર્યક્રમની આભાર વિધિ કરશે. શ્રી રઘુવરસિંહ જાડેજા. ઓમ સર્વમંગલ માંગલ્યે સર્વેશ્વર સર્વસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. અત્રે પધારેલ સર્વે મહેમાનો, ભાઈઓ, સંતો, મહંતો અને સેવાદારી ટીમ સર્વેને રામનવમીની, રામ જન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. દાદા ભોજનાલય ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સર્વે મને આશીર્વાદો આપવા માટે અને મને બળ પ્રદાન કરવા માટે જે કોઈ પધાર્યા છે એમના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. વિશેષમાં મારે એ જ કહેવું છે કે અહીંયા જેસલ તોરલ ભોજનાલયની સમિતિમાં જે મિત્રો છે, અહીંયા બધા આપ ઉપસ્થિત છે, એ લોકોએ એટલી બધી સેવા કરી છે કે ખરેખર હું સન્માનને લાયક તો એ લોકો જ છે. આ લોકોએ ખરેખર જે સેવા કરી છે, જેમ નોકરીએ આપણે મોડા જઈએ તો શેઠ પગાર કાપી લેશે એટલી બીક લાગે, એમ એમને એક વખત પણ આ 2 વર્ષની અંદર મારે નથી કહેવું પડ્યું કે ભાઈઓ કેમ મોડા આવો છો. પોતાનું સમજી અને હૃદયથી સેવા કરી છે. સેવા ખાલી ફોર્માલિટી કે ફોટા પડાવવા માટે કે નહીં, પણ આ લોકો હૃદયથી સેવા કરી છે. અને અહીંયા કને ખૂબ દરિદ્રતા, ભગવાન બધા જે કોઈ આજે ગરીબ, જે કોઈ આ શરીરથી બીમાર માણસો અને સાધુ સંતો, અહીંયા આવેલા યાત્રિકો, અજાચકો, બધાને ખૂબ ખૂબ અહીંયા આગળ આ લોકો સેવા કરે છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા ગુરુ મહારાજે મને જે માર્ગ ચીંધ્યો કે બેટા, હું અંજાર નથી ગયો ક્યારે, પણ અંજારની ધરતીમાં જેસલ તોરલની જગ્યાએ એટલું ભજન દરબેલું છે કોઈને ખબર નથી. તું જા ત્યાં કને સેવા કર, અને એમના કહેવાથી હું અહીંયા આવ્યો છું. અને આ સેવા કાર્ય ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે, મારી કોઈ શક્તિ નથી. એનું કારણ છે કે આટલું મોટું આયોજન હું કરી શકું એવી કોઈ વસ્તુ બની શકે એવું નથી. હા, માત્ર ને માત્ર ભગવાનની કૃપા છે. 2 વર્ષની અંદર કોઈ માણસને ક્યાંય લાગ્યું નથી, ક્યાંય ભાગ્યું નથી, કોઈ માણસને ક્યાંય દાજ્યો પણ નથી. બહુ શાંતિથી ને ખૂબ આનંદથી અમે સેવા કરી છે અને અમારા આત્માને ખૂબ સંતોષ મળ્યો છે. અને અમને જે બળ આપનારા લોકો જે કોઈ છે, એમને ભગવાન એમને જે આપ્યું હોય એનાથી પણ ઘણું આપે, કારણ કે આ એકલા પ્રયાસથી આ વસ્તુ શક્ય જ નથી. અચ્છા, બીજું કે હું તો સેવા માટે હું કરી શક્યો, મારો પરિવાર પણ મારી સાથે જોડાયેલો છે. મારા ભાઈઓ, મારો પરિવાર, મારા દીકરાઓ મને એમ કે એક દીકરો અમદાવાદ છે, એક રાજકોટ છે. 2 દીકરા 3 દી પૈસા મોકલ્યા અને 3 દી થાય અને એમ કે પપ્પા પૈસા મોકલું. એટલે મને એમ થાય ભાઈ 3 દી થયા છે, પૈસા મોકલ્યા ને પાછા બોલાવસ. નહીં તો ઘણા છોકરા એમ કે પપ્પા અમારા માટે કંઈક વધવા દેજો. હા, પણ ભગવાન એમને હું ખબર એને આશીર્વાદ આપું છું. અચ્છા, એના સિવાય હમણાં યાત્રાએ મારા ઘરના, મારા વાઈફ, મારા ધર્મપત્ની હરિદ્વાર ગયા હતા. અને ત્યાં કને હરિદ્વારમાં સ્નાન કરીને એણે ગંગા માને કીધું, ગંગા મૈયા, તારું પાણી જ્યાં સુધી વહે ત્યાં સુધી અમારું ભોજનાલય શરૂ રહેવું જોઈએ. એના સિવાય અંજારનો એક વ્યક્તિની મારા ઉપર એવી અમી દ્રષ્ટિ છે કે કોઈ હાથથી આપી શકે, કોઈ ના આપી શકે તો મને હૃદયથી આશીર્વાદ આપે છે કે બાપુ તમે બહુ સારું કામ કરો છો, જાઓ કે ભગવાન તમને ઘણું આપે. આવા આશીર્વાદો. અરે એવા માળી, મોટી ઉંમરના માળી આવે કે 1 કિલો ચોખા લઈ આવે ને 1 કિલો ઘઉં લઈ આવે અને 1 શીશો બોટલ તેલનું લઈ આવે અને કે આ મારું આ દાન છે, બાપુ સ્વીકારી લેજો. ને એવા દાતાઓ છે અમારા અહીંયા અર્જુનભાઈ, એમણે પણ ખૂબ ખૂબ સહકાર આપ્યો છે અમને. અર્જુનભાઈ આપણા તો અત્રે અહીંયા અમારે ત્યાં મારા વેવાઈ બંને, એક હળવદથી પધાર્યા છે અશોકસિંહભાઈ, બીજા વેવાઈ લીયાથી પધાર્યા છે સુરેન્દ્રનગર, બીજા અમારા ભાઈ મિત્ર હરદેવસિંહભાઈ રાજકોટથી પધાર્યા છે, મારા મોટાભાઈ હરિશ્ચંદ્રભાઈ ભુજથી પધાર્યા છે, કાનાભાઈ કુંભારિયાથી પધાર્યા છે, મહાદેવભાઈ ગાગોદરથી પધાર્યા છે, જેડી જાડેજા, એમનો પણ બહુ મોટો સહયોગ છે આ ભોજનાલયની અંદર. અમારા ગુરુ મહારાજ માયા ભારતી બાપુ નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અહીંયા પધાર્યા છે. પછી માતાજી પધાર્યા છે,
રાણાભાઈ, અશોકભાઈ, આ બધા મહાન મહાત્માઓ બધા પધાર્યા છે. પાછળ બેસેલા અમારા ગુરુ મહારાજ, બધાએ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ દૂર દૂરથી આવ્યા છો, મને ખૂબ શક્તિ મળી છે. તમે લોકો આજ પધાર્યા, મને તમારા તરફથી બહુ હિંમત મળી છે અને આજીવન જ્યાં જીવું ત્યાં સુધી આ અનક્ષેત્ર શરૂ રહે એવી ભાવના છે મારી. જય અલગતણ. એમના વર્તનમાં અને વાણીમાં ખૂબ જ નમ્રતા આપણે સૌએ જોઈ એવા રઘુવીરસિંહ બાપુને મા આશાપુરા, જેસલ તોરલ અને અજયપર દાદા શક્તિ આપે એવી આજના દિવસે પ્રાર્થના. હવે કાર્યક્રમને અહીં આપણે પૂર્ણ જાહેર કરી છીએ. આપણે સૌએ સાથે મહાપ્રસાદ લેવાનો છે. કોઈ પણ વ્યક્તિ આ પટાંગણમાંથી ભોજન લીધા વિના જાય નહીં એવી બાપુને ખાસ વિનંતી છે રઘુવીરસિંહ બાપુની, કે આપણે સૌએ મહાપ્રસાદ સાથે લેવાનો છે. તેઓ રઘુવીરસિંહ બાપુનું સન્માન કરવા ઈચ્છે છે. પધારો બાપ, સ્વાગત છે આપનું. પણ સમિતિના સૌ સભ્યોને વિનંતી કે આપણે સૌ હવે મહાપ્રસાદની વ્યવસ્થામાં જોડાશું. અર્જણભાઈ માતાનું સન્માન કરશે રઘુવીરસિંહ બાપુ. અર્જણભાઈ માતા અહીં ઉપસ્થિત છે. રઘુવીરસિંહ બાપુ તેમનો શાલ દ્વારા સન્માન કરશે. આ પ્રસાદ સાથે લેવાનું છે. અર્જણભાઈ માતાનું રઘુવીરસિંહ બાપુ સ્વાગત સન્માન કરી રહ્યા છે. ધન્યવાદ. અને આપ રઘુવીરસિંહ બાપુનું સન્માન કરો. ધન્યવાદ. મહાપ્રસાદની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. રામા પીરની સનાતન ધર્મની અલગ ગણીની ગુરુદેવની સદગુરુદેવની હરે હાથ હરે હાથ હરે હાથ. हम सेवक हैं मानवता के, सेवा धर्म हमारा है. हम सेवक हैं मानवता के, सेवा धर्म हमारा है. दीन दुखी की सेवा करना निश्चित कर्म हमारा है. निश्चित कर्म हमारा है. दीन दुखी की सेवा करना निश्चित कर्म हमारा है. निश्चित कर्म हमारा है. जिसने सेवा धर्म निभाया, नर में नारायण देखा. जिसने सेवा धर्म निभाया, नर में नारायण देखा. वही महामानव देखेगा, हर मानव में प्रभु रेखा. वही महामानव देखेगा, हर मानव में प्रभु रेखा. एक ब्रह्म है पिता सभी का, निर्मित यह जग सारा है. एक ब्रह्म है पिता सभी का, निर्मित यह जग सारा है. दीन दुखी की सेवा करना निश्चित कर्म हमारा है. निश्चित कर्म हमारा है. सबको मिले जीविका जग में, भूखा सोए जीव नहीं. सबको मिले जीविका जग में, भूखा सोए जीव नहीं. सभी करे श्रम साहस संयम, अपनाए तरकीब यही. सभी करे श्रम साहस संयम, अपनाए तरकीब यही. सब समान हो सब महान हो, यह हमने स्वीकारा है. सब समान हो सब महान हो, यह हमने स्वीकारा है. दीन दुखी की सेवा करना निश्चित कर्म हमारा है. निश्चित कर्म हमारा है. शिक्षा की सुविधा हो सबको, सभी एक हो भेद न हो. शिक्षा की सुविधा हो सबको, सभी एक हो भेद न हो.
अपना अपना कर्म करे सब, पछतावा या खेद न हो। अपना अपना कर्म करे सब, पछतावा या खेद न हो। स्वस्थ सुखी सानंद रहे सब, यह अभियान हमारा है। स्वस्थ सुखी सानंद रहे सब, यह अभियान हमारा है। दीन दुखी की सेवा करना निश्चित कर्म हमारा है, निश्चित कर्म हमारा है। हम सेवक हैं मानवता के, सेवा धर्म हमारा है। हम सेवक हैं मानवता के, सेवा धर्म हमारा है। दीन दुखी की सेवा करना निश्चित कर्म हमारा है, निश्चित कर्म हमारा है। दीन दुखी की सेवा करना निश्चित कर्म हमारा है, निश्चित कर्म हमारा है। मुक्ति मळे के ना मळे, मर भक्ति तमारी करवी छे। मुक्ति मळे के ना मळे, मर भक्ति तमारी करवी छे। मेवा मळे के ना मळे, मर सेवा तमारी करवी छे। मेवा मळे के ना मळे, मर सेवा तमारी करवी छे। मुक्ति मळे के ना मळे। मारो कंठे मधुरो न होय भले, मारो सुर बेसुरो होय भले। मारो कंठे मधुरो न होय भले, मारो सुर बेसुरो होय भले। शब्द मळे के ना मळे, मर सौना तमारी करवी छे। शब्द मळे के ना मळे, मर सौना तमारी करवी छे। मुक्ति मळे के ना मळे।
સુખ દુઃખ ના પડે ત્યાં પડછાયા. આવે જીવનમાં તડકા છાયા, સુખ દુઃખ ના પડે ત્યાં પડછાયા. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, અહીંયા રાજકોટ હું રહેતો હતો અને રાજકોટમાં અમારા મિત્ર સિસાંગના હરિશ્ચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા એ અમારા મિત્ર હતા અને એમની સાથે એમના ગુરુજીને મળવાનું થતું. ત્યાં અમારા ગુરુજી વાડા બાપુ જેઓ ની સાથે અમે સતત એમના આશીર્વાદ લેતા અને સત્સંગ કરતા. પછી એમને સમય પૂરો થતાં સ્વર્ગસ્થ થયા અને ત્યાં એમનું બાપુનું જુનાગઢ મંદિર બનાવ્યું છે હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ, અને અમે ત્યાં કને પણ જુનાગઢ જતા આવતા. તો અત્યારે ત્યાં જે ગુરુ મહારાજ છે એ દિશાનંદ બાપુ ત્યાં કને અત્યારે બિરાજે છે. દિશાનંદ બાપુએ અમે બંને બેઠા હતા ને એમ કીધું કે ભાઈ આપણે જેસલ તોરલની સમાધિએ અન્નક્ષેત્ર શરૂ કરવાની જરૂર છે ખૂબ, તો ત્યાં ખૂબ ભજન ધરબેલું છે અને તમે કરો. એટલે આ વાતને ઘણો સમય નીકળી ગયો હતો આમ તો, પણ પછી ગુરુ મહારાજની કૃપા અને જેસલ પીર અને અજયપાળ દાદા અને મા સતી તોરલમાની કૃપા સમજું છું હું તો, કે મારી કોઈ શક્તિ નથી છતાંય આજે આ કાર્ય થઈ રહ્યું છે એને
30/3/2023 શરૂ કર્યું હતું અને આજે 6/4/2025 એટલે રામનવમીના તે દિવસે રામનવમી હતું 2 દિવસ 2 વર્ષ પહેલાં, અને આજે રામનવમીના દિવસે 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તો હું મારી જાતને ધન્ય માનું છું કે ભગવાને કંઈક મારા પૂર્વના કંઈક કર્મો હશે કે આ સત્કારની મને પ્રેરણા મળી અને હું આ કરી રહ્યો છું અત્યારે. હા, આજના કાર્યક્રમની અંદર સંતો મહંતો ગોવર્ધન પર્વત જે છે એમનું એ આપણે અહીંયા અંજારના ત્રિકમદાસજી બાપુ, મોગલધામ મણિધર બાપુ એ પણ પધાર્યા હતા, અને અહીંયા અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ પધાર્યા હતા, અને અમારા માયા ભારતી બાપુ એ પણ અમારા ગુરુ છે. માયા ભારતી બાપુ પણ વિંજાણથી પધાર્યા છે, અને હરિહરાનંદ બાપુ વરંડી આશ્રમ છે એમનો ત્યાંથી પધાર્યા છે. બીજા અહીંયા અંજારની બાજુમાં આશ્રમ છે એ મહારાજ પણ પધાર્યા છે, અને મારા આખો પરિવાર મારો આવ્યો છે. મારા ભાઈઓ, મારા ભત્રીજાઓ, મારો આખો પરિવાર, મારા દીકરાઓ અને અમારા ગામના બધા આવ્યા છે. આખું ગામ મારું આવ્યું છે. લોકોએ ખૂબ મને સન્માનિત કર્યો છે. મને એમ થાય છે કે ખરેખર આટલા દૂરથી રાજસ્થાનથી અને ક્યાંથી ને ક્યાંથી રાજકોટથી બધા મારા નજીકથી મારા લાગતા વળગતા મિત્રો બધા મને અહીંયા કને પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે, મને બળ આપવા માટે આવ્યા છે, અને હું ખૂબ રાજી થયો છું અને મને બહુ આનંદ થયો છે. આજે હું એક સત્કાર્ય કરી રહ્યો છું જે મારી કેપેસિટીની બહાર છે, છતાં ભગવાન કરાવી રહ્યો છે. એટલે પૂર્વનું છે આ, કંઈ મારું કરેલું કાંઈ નથી. કેટલા શ્રદ્ધાળુ આવતા હોય છે જેસલ તોરલ અજયપાળી? જેસલ તોરલ ભોજનાલય અત્યારે સમજો ને કે 1500, 2000, 2500, 3000 એટલા તો હોય જ છે. ક્યારેક વધારે હોય તો યાત્રાળુ અહીંયા કને યાત્રાનું ધામ છે એટલે લોકો ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછા આવે, પણ જનરલી અહીંયા કને સ્થાનિક પણ રોજના 70-80 થી 100 લોકો રોજના અહીંયા અંજારના જમતા હશે, કે જેને કોઈ આશરો નથી, જે રાતે રોડ ઉપર ઓસીકું કરીને સૂઈ જાય છે એવા 50 થી 60 લોકો છે કે જેને કોઈ ખાવા માટે એના હાથમાં વાટકોટ પણ નથી, થાળીની તો વાત ક્યાં કરવી. અને એવા નિરાશ્રિત લોકો અહીંયા કને રોજ આશ્રય લે છે. એ ભગવાનની કૃપા સમજવાની. અને યાત્રાળુ પણ આવે છે અને ધાર્મિક લોકો પણ આવે છે, સાધુ સંત આવે છે, અપંગ આવે, ગાંડા આવે, અને આનંદ કરીએ છીએ. ભગવાનની ખૂબ કૃપા છે. મારી ઈચ્છા છે હું જીવું ત્યાં સુધી આ અન્નક્ષેત્ર શરૂ રહે, અને આ મારા ગામની અંદર, મારા અંજાર ગામમાં કોઈ પણ ભૂખ્યો ન રહે. અહીંયા અંજારનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે એવી મારા ગુરુ મહારાજની ભાવના છે, મારી પણ ભાવના છે કે અંજારની અંદર કોઈ પણ ભૂખ્યો અહીંયા આવે એને જમવાનું મળશે. મારા ધર્મપત્ની હમણાં ગયા હતા હરિદ્વાર, એ ત્યાં કને સ્નાન કરીને ગંગાજીને એમ કીધું કે હે ગંગા મૈયા, તારું જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી અમારું અન્નક્ષેત્ર શરૂ રહે. એ આખા પરિવારનો સાથ છે. છોકરાઓ પણ મને એમ કે પપ્પા પૈસા મોકલું. હું કહું 2 દિવસ પહેલાં તો ત્યાં મોકલ્યા હતા, તો કે ના પપ્પા હજી તમને જરૂર પડશે. એટલે છોકરાઓ પણ એમ નથી કહેતા કે પપ્પા અમારા માટે કંઈક વધવા દેજો. એ મને બહુ સહકાર મળ્યો છે મારા પરિવારનો, મારા આખા કુટુંબનો, અને હું આભારી છું. અહીંયા અંજાર ગામનો પણ ખૂબ પ્રેમ મળ્યો છે મને. અંજાર ગામના લોકો એમની યથાશક્તિ જે કંઈ એને ઈચ્છા થતી હોય કરતા હોય, પણ કાંઈ ન કરી શકે તો એ મને હૃદયથી દુઆ આપે છે કે ભગવાન તને ઘણું આપે અને તું આ કામ હંમેશા કરતો રહે. હું એમનો બધાનો આભાર માનું છું, ભગવાનનો પણ આભાર માનું છું.